અને દર્શક મિત્રો, દુદુંબીના નાદ વચ્ચે અને વાગતા અનેક વાજિંત્રો વચ્ચે આ રીતે એન્ટ્રી લેતા આસારામજી બાપુના સત્સંગીઓ આજકાલ ખૂબ નારાજ છે. અને એવો સૌ નારાજ છે સંદેશ નામના વર્તમાનપત્રથી. સંદેશ નામના વર્તમાનપત્રમાં બે બાળકોની ઘટના જે ઘટી હતી ગુરુકુળમાં આસારામજીના, એ ત્યારબાદ જે કંઈ છપાયું એની સામે સત્સંગીઓ ખૂબ ખભા છે. સત્સંગીઓ ગઈકાલે એકત્ર થયા અને પહોંચ્યા હતા યુગ વેદાંત સમિતિના માધ્યમથી જિલ્લા કલેક્ટર પાસે. જિલ્લા કલેક્ટર તો ન મળ્યા, પરંતુ જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપીને જે કંઈ બોલ્યા છે સત્સંગીઓ એ પણ સાંભળવા જેવું છે. એટલું તો સમજો કે સ્વતંત્રતા છે, સ્વતંત્રતા નથી. અને આ રીતે જો પત્રકારો લખશે તો સમાજની અંદર બહુ મોટું વેમનસ ફેલાશે. અને એની સર્વ જવાબદારી આ સંદેશના પેપરના પત્રકારોની રહેશે, જે બિન પાયાના સમાચારો છાપે છે, જેને કોઈ એવિડન્સ નથી એમની પાસે. જો એમની પાસે એવિડન્સ હોય તો લઈને હાજર થઈ જાય. અને આ વસ્તુ કૃત્ય કરી રહ્યા છે એ અમને એવું લાગે છે કે એમની પોતાની પબ્લિસિટી કરવા માટે, અંગત સ્વાર્થ છે, અને પોતાને ખોટો વેપાર કરવા અને પબ્લિસિટી કરી વેપાર વધારવો છે, એ જ એમનું કૃત્ય થયેલું છે. ખાલી વડોદરા ને આખું ગુજરાત પર છે પરસેવે છે. જે દિવસે ચીમકી જ આપે છે પછી થશે ત્યારે એને ગુજરાત સંદેશ. આવેદનપત્ર આપ્યા બાદ સૌ કોઈ બહાર નીકળ્યા ત્યારે એક સત્સંગીને ન છાજે એવી ભાષામાં ગર્ભિત ધમકી પણ સંદેશને આપવામાં આવી. બહિષ્કાર કરવામાં આવે છે. બધા સંદેશ પેપરનો બહિષ્કાર કરવામાં વિશ્વાસ ધરાવે છે એ સંત ધર્મ પ્રેમી જનતાને અમે અપીલ કરીએ છીએ કે સંદેશ પેપરનો આજથી બહિષ્કાર કરો. આજથી બહિષ્કાર કરો સંદેશ પેપરનો. એ પત્રકાર છે, ભગવાન નથી. એ ગમે તેવું લખે એવી સ્વતંત્રતા. હવે દર્શક મિત્રો, જે અહેવાલને પગલે સત્સંગીઓ નારાજ છે એ અહેવાલ પણ વાંચવા જેવો હતો. દેવેન્દ્ર પટેલ નામના જે અગાઉ ગુજરાત સમાચારમાં હતા, હવે સંદેશમાં જોડાયા છે અને ચીની કમ નામની એક કોલમ લખી રહ્યા છે. એમણે હેડિંગ માર્યું છે, પાખંડ, પ્રપંચ અને પાપાચારથી ખદબદતા બાપુના આશ્રમો. સત્સંગીઓ માને ખરા? સામાન્ય જન પણ ના માને. એમાં લખાયું છે સબ હેડિંગમાં, આસારામ આશ્રમની ભીતર કંઈ ભેદી પ્રવૃત્તિ ચાલી રહી છે. અને બોટમ લાઈન છે, આસારામ આશ્રમમાં મંત્ર તંત્ર અને વશીકરણના પ્રયોગો તો નથી ચાલતા ને? આવા સવાલો છે. સાથે સાથે અંદર જે લખાઈ છે ભાષા, એ ભાષા પણ સામાન્ય સત્સંગીને ન ગમે. સામાન્ય સત્સંગીને મન તો આસારામજી બાપુ ભગવાનથી વિશેષ છે, પરંતુ કંઈક તો ચાલી રહ્યું હશે. બાકી ધુમાડો નીકળ્યો છે ને, આગ તો જરૂર ક્યાંક લાગી હશે. નારાજ સત્સંગીઓ તો ગઈકાલે જ નક્કી કર્યું હતું કે સંદેશનો બહિષ્કાર કરવો. એટલે સત્સંગીઓનો મોટો સમૂહ આજે ઉડા સર્કલ એકત્ર થયો, રેલી કાઢી અને પહોંચ્યા સંદેશના કાર્યાલય પર. ગુજરાતની જનતાએ વિધાનસભાની અંદર એકતા બતાવી, ગુજરાતની અસ્મિતા અને ગુજરાતનો એકતા બતાવી અને અસ્મિતાને વધારેલી એ જ ગુજરાતની પ્રજાએ આજે અસ્મિતા અને પોતાનો પ્રેમ બતાવવાનો છે અને આ સંદેશને પોતાનું ઘર બતાવી દેવાનું છે. આજથી ગુજરાતની અંદર સંદેશ પેપરનો બહિષ્કાર કરવામાં આવે. આખા ગુજરાતની અંદર સંદેશ પેપરનો બહિષ્કાર કરવામાં આવે.
આ કૃત્ય કરવાનું જે છે એ આપણી ભારતીય સંસ્કૃતિ માટે ખરેખર વ્યાજબી નથી, એ નથી. અને એના માટે અમે તમને ખાસ દેશમાં નવું કોમવાદી ઉત્પન્ન કરવાનું અને તોફાન કરવાનું કાર્ય કરી રહી છે. તો હું પ્રજાને અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને હું આહવાન કરું છું કે મોદીજી, તમે આવા પ્રેસના અનખટતા સમાચાર છાપતા ઉપર એના ઉપર સેન્સર લગાવો અને એને પૂછો કે આ બધું છાપો છો, તમારી પાસે કોઈ પુરાવો છે? જો પુરાવો હોય તો છાપો, અમે તમને કહીએ છીએ. અને જો પુરાવો ન હોય તો જાહેરમાં માફી માગે એટલી એનામાં તાકાત હોવી જોઈએ. પણ આવું ખોટું સહન અમે નહીં કરીએ. અમારા દેશના સંતો વિશે, આશારામ બાપુ વિશે યા કોઈ બી સંત હશે અને સંત વિશે જો આવું વરાદ લખશે તો અમે આવો ગલત કાર્યક્રમ આપીશું. અને આ અત્યારે એક જ કાર્યક્રમ છે, આખા ગુજરાતમાં આવા કાર્યક્રમો થશે. અને આખા ગુજરાતની અંદર જો કાર્યક્રમોમાં જો સંદેશ પ્રેસ નહીં સુધરે તો અમે આખા ભારતની અંદર કાર્યક્રમો કરીશું અને પ્રજાની આંખ ઉગાડી દઈશું. અને હું તો લોકસભાના સભ્યોને બી વિનંતી કરું છું કે આ પ્રેસ ઉપર હવે લગામ ખેંચવાની જરૂર છે. પાવાગઢ